ફી સહિતના મુદ્દે સુરત સાથે અમદાવાદ, રાજકોટ, વડોદરામાં વાલીઓ ખાનગી શાળા સામે ખુલીને વિરોધ કરી રહ્યા છે। દરમિયાન સોમવાર બાદ મંગળવારે પણ શહેરમાં ખાનગી શાળાની લૂંટ સામે લડત ઉપાડનાર યુવા ટીમના નેજા હેઠળ અડાજણમાં આવેલી એલપી સવાણી અને સ્વામિનારાયણ સ્કૂલના વાલીઓ રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા। લગભગ 200થી વધુ વિદ્યાર્થીઓ શાળાની ગેટ બહાર ભેગા થયા હતા। સાથે એલપી સવાણી ચોર છે સહિતના વાલીઓએ શાળા વિરોધી નારા લગાવતા વાતાવરણ ગરમાયું હતું। એલપી સવાણીમાં ફી 2 ટ્રસ્ટના નામે અલગ અલગ લેવાય છે। આ ઉપરાંત શાળા દ્વારા એક્ટિવિટી ફી પણ ફરજિયાત લેવાય છે। એટલું જ નહીં પણ શાળામાં લાયકાત વગરના શિક્ષકો છે, જેથી બાળકોના શિક્ષણ સાથે ચેડા થઈ રહ્યા હોવાનો વાલીઓએ આક્ષેપ કર્યો હતો। વાલીઓના ભારે વિરોધ બાદ પણ સ્કૂલના પ્રિન્સિપાલ તથા એકાદ બે કર્મચારીએ બહાર આવી વાલીઓને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો। જો કે વાલીઓએ દલાલો સાથે અમારે વાત નથી કરવી, ટ્રસ્ટીને બોલાવો તેમ જણાવી હોબાળો મચાવી દીધો હતો। અહીંયા સ્કૂલ ફી આ લોકો કેશમાં લે છે, ચેકથી લેતા નથી અને એમની મનમાની ફી માગે છે। એમના હિસાબે એ લોકો पैसा मांगे છે। शिक्षण धंधा જેવું થઈ ગયેલું લાગે છે। कल एलपी सवानी पे भी काफ़ी हंगामा हुआ था इसी चीज़ को लेके। आज यहाँ पे स्वामीनारायण पे काफ़ी पेरेंट्स इकट्ठे हो गए हैं। एक्चुअली सब जो है गवर्नमेंट के नियम के विरुद्ध चल रहे हैं ये लोग। यहाँ पे कैश में फ़ीस लेते हैं, एक्टिविटीज़ के नाम पे काफ़ी फ़ीस ली जाती है लेकिन एक्टिविटीज़ नहीं होती है, और एजुकेशन के नाम पे बहुत पुअर क्वालिटी है। टीचर्स जो है बीएड नहीं है, पहली बात। और दूसरी चीज़ ये है कि यहाँ पे जो स्लैब गवर्नमेंट के द्वारा लगाया गया है 15,000 25,000, उससे दुगनी फीस ली जा रही है, और वो भी कहा जा रहा है कि हम कोर्ट में जाके हम इसको जस्टिफाई करा लेंगे। तो गवर्नमेंट ने जो नियम निकाले हैं उसकी धज्जियां उड़ाते हुए दिख रही है सारी स्कूलें। तो ये आंदोलन बढ़ता जा रहा है, पेरेंट्स काफ़ी नाराज़ है, और लगता है आने वाले दिनों में काफ़ी भीड़ होगी और काफ़ी उग्र आंदोलन करेंगे पेरेंट्स। જો કે ટ્રસ્ટે વાલીઓ પાસે આવવાની હિંમત કરી ન હતી। એલપી સવાણી અને સ્વામિનારાયણ સ્કૂલના વાલીઓમાં જોવા મળેલા આક્રોશ બાદ આગામી દિવસોમાં અન્ય શાળામાં પણ વાલીઓ વિરોધ કરે તો નવાઈ નહીં। બ્યુરો રિપોર્ટ, સુરત।